વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 7માં 10મો પાઠ પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો જે ભૂગોળનો પાઠ છે. તો ચાલો બાળકો પાઠની શરૂઆત કરીએ. પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. આજના વિષય વસ્તુના મુદ્દા છે પર્યાવરણનો અર્થ અને પર્યાવરણના ઘટકો. તો ચાલો બાળકો પાઠની શરૂઆત કરીએ. બાળકો, તમે સૂર્યને દરરોજના જુઓ છો ને? તો સૂર્યને પણ એક કુટુંબ છે, તો તેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. તો આપણી પૃથ્વી એ સૌર પરિવારનો શું છે? એક સભ્ય છે. જે પૃથ્વી આપણી સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. પૃથ્વી પોતે એક ગ્રહ છે અને બીજા બધા ગ્રહોની વચ્ચે રહે છે. તો આ બધા ગ્રહો એ સૌર પરિવારના સભ્યો છે. તો પૃથ્વી પણ એ સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. સૌથી વધારે વિશેષ વાત તો એ છે કે પૃથ્વી એ સૌરમંડળનો એક એવો ગ્રહ છે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. શેની ભેટ મળી છે? કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. બીજા બધા ગ્રહોને કુદરતી પર્યાવરણની ભેટ નથી મળી. માત્ર પૃથ્વીને જ પ્રાપ્ત છે કુદરતી પર્યાવરણની ભેટ. જો પર્યાવરણ ના હોય તો આપણું અસ્તિત્વ પણ ના હોય. એટલે પર્યાવરણ છે આપણા પૃથ્વીને, એટલે આપણું અસ્તિત્વ ટકેલું છે. પર્યાવરણના જ કારણે માનવ જીવન એ ધબકતું રહે છે, ચાલતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પણ પ્રેરક બળ છે. તો બાળકો, પૃથ્વી એ જેને પર્યાવરણની ભેટ પ્રાપ્ત છે. બાળકો, અહીં એક જાણકારીયુક્ત બાબત એ છે કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી આપણી એ સૂર્યમાંથી છૂટી પડી છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો હતો ત્યારે તે અગનગોરાના રૂપમાં હતી. શેના રૂપમાં હતી? અગનગોરાના રૂપમાં હતી. અને આ અગનગોરો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો હતો. તો બાળકો, આપણી પૃથ્વી એ સૌર પરિવારનો સભ્ય છે ને? તો એ શેમાંથી છૂટી પડી હતી? સૂર્યમાંથી છૂટી પડી હતી એવું મનાય છે. તો એ તમારી જાણકારી માટે છે. બાળકો, આજનો આપણો પહેલો ટૉપિક છે પર્યાવરણનો અર્થ. તો પર્યાવરણ એ બે શબ્દનો બનેલો છે. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ. પરીનો અર્થ શું થાય છે? આજુબાજુ કે ચારે બાજુ. અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ, જેને શું કહેવાય? આવરણ. તો પરી વત્તા આવરણ એટલે પર્યાવરણ. તે બે શબ્દનો બનેલો છે પર્યાવરણ. પરી વત્તા આવરણ. તો પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પૃથ્વીની આસપાસ શેનું રચાયેલું આવરણ? કુદરતી ઘટકોનું આવરણ. તો તેને પર્યાવરણ કહે છે. તો બાળકો, પ્રશ્ન થાય ને કે કુદરતી ઘટકો કયા કયા હોઈ શકે? તો પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. તો બાળકો, અહીં તમે પર્યાવરણના 4 ઘટકો જોઈ શકો છો: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો બાળકો, પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. એ કુદરતી ઘટકો કયા કયા? તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ પર્યાવરણના ઘટકો છે. તો બાળકો, તમને અહીં પર્યાવરણનો અર્થ ખ્યાલ આવી ગયો હશે. બાળકો, આજનો આપણો બીજો ટૉપિક છે પર્યાવરણના ઘટકો. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. આપણે હમણાં જ વ્યાખ્યામાં જોઈ ગયા કયા કયા છે કુદરતી ઘટકો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ પર્યાવરણના મુખ્ય 4 ઘટકો: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકો. પર્યાવરણ આ 4 ઘટકોનું બનેલું છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ.
બાળકો, તમે અહીં ચિત્ર જોઈ શકો છો, જેમાં 4 ઘટકો તમે જોઈ શકો છો. આપણું પર્યાવરણનું ચિત્ર આખું તમને અહીં ખ્યાલ આવશે કે પર્યાવરણના 4 ઘટકો: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, જે બાળકો તમને એકદમ સ્પષ્ટ દેખાય છે. બાળકો, આ પર્યાવરણના જે ઘટકો છે, એટલે કે જે આ પર્યાવરણના 4 આવરણો છે, તે તમે ધોરણ 6માં પણ અભ્યાસ કરીને આવ્યા હશે. તો ચાલો બાળકો, આપણે તેને ટૂંકમાં સમજીએ. તો બાળકો, આપણે પહેલાં જોઈશું મૃદાવરણ. તો મૃદાવરણ કોને કહે છે? તો મૃદાવરણ એટલે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. તો મૃદ એટલે શું? માટી. અને આવરણ એટલે પડ. તો માટીનું બનેલું પડ એટલે પણ મૃદાવરણ. તો બાળકો, પૃથ્વીની સપાટીના ઉપરના જે ઘન પોપડાને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. તો આ પોપડો ખડક, ખનિજો અને માટીનો બનેલો છે. શેનો બનેલો છે? ખડક, ખનિજો અને માટીનો બનેલો છે. તો આ મૃદાવરણમાં આપણે વાત કરીએ તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો અને કોટરો વગેરે ભૂમિ સ્વરૂપો પણ આપણે મૃદાવરણમાં જોઈ શકીએ છીએ. તો મૃદાવરણની અંદર આ બધાનો પણ સમાવેશ થાય છે. પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, કોટરો, આ બધા પણ શેના સ્વરૂપો છે? ભૂમિના સ્વરૂપો છે. તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, કોટરો એ બધા ભૂમિ સ્વરૂપો એટલે કે મૃદાવરણ છે. તો મૃદાવરણના ઘણા બધા ઉપયોગો છે. તો મૃદાવરણ એ સજીવ સૃષ્ટિને શું પૂરું પાડે છે? રહેઠાણ પૂરું પાડે છે. રહેવા માટે જમીન આપે છે. સાથે સાથે ખેતી માટે પણ આપણને જમીન આપે છે. ઉદ્યોગો માટે પણ કાચો માલ પૂરો પાડે છે. સાથે ઉદ્યોગો માટે ખનિજોના સ્ત્રોત પણ પૂરા પાડે છે. તો બાળકો, મૃદાવરણ એ ખૂબ જ ઉપયોગી છે. તો બાળકો, અહીં તમે સમજી શકો મૃદાવરણ એ કોને કહે છે. તો એ તમને ખ્યાલ આવી ગયો હશે. બાળકો, અહીં તમે ચિત્ર જોઈ શકો છો, આપણું પર્યાવરણ, જેમાં 4 આવરણો છે. એક જ ચિત્રની અંદર 4 આવરણો દર્શાવ્યા છે. તો એમાં તમે જોઈ શકો છો કે મૃદાવરણ એ કયા કયા વિસ્તારો જગ્યા રોકે છે. તો મંદિર અને ઘર જેની ઉપર ઊભા છે, તો એ મૃદાવરણ છે. ત્યારબાદ બસ જઈ રહી છે રસ્તા ઉપર, તો એ રસ્તો પણ મૃદાવરણ છે. ત્યારબાદ બાજુમાં જે ખેતર છે, તો એ પણ મૃદાવરણ છે. ત્યારબાદ તમે અહીં પર્વતો પણ જોઈ શકો છો, તો એ પણ મૃદાવરણ છે. તો બાળકો, તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે કયા કયા વિસ્તારો એ મૃદાવરણ રોકે છે. બાળકો, અહીં તમારી જાણકારી માટે છે કે મૃદાવરણ એ પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે. 100% ભાગમાંથી કેટલા ટકા ભાગ રોકે છે? 29% ભાગ રોકે છે. ત્યારબાદ બાળકો, પર્યાવરણનો બીજો ઘટક છે, એટલે કે બીજું આવરણ જલાવરણ. તો જલાવરણ કોને કહે છે? તો પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. તો બાળકો, પૃથ્વીની સપાટીનો કયો ભાગ? નીચાણવાળો ભાગ. એ શેનાથી ઘેરાયેલો છે? પાણીથી ઘેરાયેલો છે. તો પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે ને, તેને જલાવરણ કહે છે. અથવા તો પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને જલાવરણ કહે છે. જે પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ છે, જે જલાવરણ છે. તો બાળકો, આ પાણીના વિભિન્ન સ્ત્રોતો આપણે વાત કરીએ તો મહાસાગરો આવી શકે જલાવરણમાં. સાગરો, સરોવરો, નદીઓ વગેરેનું આ જલાવરણ બનેલું છે. સાથે સાથે અખાતો અને ખાડીનો પણ સમાવેશ થાય છે. તો મહાસાગરો એ આપણે અહીં જોઈ શકીએ તો સંસાધનોનો પણ જળભંડાર કહેવાય છે. સાથે સાથે આપણે જલાવરણની વાત કરીએ તો પાણી
એ સજીવ સૃષ્ટિ માટે કેટલું અનિવાર્ય છે? બધા વગર ચાલે પણ પાણી વગર ન ચાલે. તો એ જલાવરણ આપણને પાણી પૂરું પાડે છે. તો બાળકો, તમને અહીં ખ્યાલ આવી ગયો હશે કે કોને કહે છે જલાવરણ. અહીં બાળકો, આપણે જલાવરણની વાત કરીએ તો જલાવરણ આપણને પાણી પીવા માટે તો આપે જ છે, સાથે સાથે તે મૂલ્યવાન રસાયણો પણ આપણને આપે છે, ખનિજો પણ આપે છે, મીઠું એ પણ આપણને જલાવરણની જ ભેટ છે. જ્યારે પાણી સુકાઈ જાય તો તે વખતે જ્યાં દરિયા કિનારા પર જે પાણી સુકાઈ જાય તો એ આગરોમાંથી આપણને મીઠું મળે છે. ત્યારબાદ માછલા પણ પૂરા પાડે છે. તો જલાવરણ આપણને ઘણું બધું આપે છે. સાથે સાથે વિદ્યુત શક્તિ પણ એ મેળવી શકીએ છીએ આપણે. તેમજ જળમાર્ગ તરીકે પણ આપણે જલાવરણનો ઉપયોગ કરી શકીએ છીએ. બાળકો, અહીં તમારી જાણકારી માટે છે કે જલાવરણ એ પૃથ્વીની સપાટીનો 71% ભાગ રોકે છે. કેટલા ટકા ભાગ રોકે છે? 71% ભાગ રોકે છે. તેમજ આપણે વાત કરીએ તો જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો. તો મહાસાગરો કેટલા છે? 4 છે. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. તો 4 મહાસાગરો. તેમાંથી હિન્દ મહાસાગરનું નામ એ આપણા હિન્દુસ્તાન ઉપરથી પડ્યું છે. હિન્દ મહાસાગર એ આપણા હિન્દુસ્તાન ઉપરથી તેનું નામ રખાયું છે. બાળકો, તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે કયો કયો વિસ્તાર એ જલાવરણનો ભાગ રોકે છે. તો જે બતક, કાચબો, માછલી તરી રહી છે તેમજ જે હોરી તળી રહી છે તો એ પાણીથી ઘેરાયેલો ભાગ જે છે તો એ જલાવરણ છે. બાળકો, આજે આપણે અહીં સુધી જ રાખીશું. આજના આપણા પર્યાવરણના 2 ઘટકો શીખ્યા અને હવે પછીના તાસમાં આપણે 2 ઘટકો વાતાવરણ અને જીવાવરણ તેનો અભ્યાસ કરીશું. તો આજે આપણે જે શીખ્યા તેમાં તમને ખૂબ મજા આવી હશે. તો આજે આપણે જે શીખી ગયા એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો આજે આપણે પહેલો ટૉપિક શીખ્યા હતા પર્યાવરણનો અર્થ. તો પર્યાવરણ એ કેટલા શબ્દનો બનેલો છે? તો એ 2 શબ્દનો બનેલો છે. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી અથવા પડ. તો પર્યાવરણ એટલે શું? તો પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ, તો તેને પર્યાવરણ કહે છે. તો પર્યાવરણના મુખ્ય ઘટકો કયા કયા છે? 4 છે. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. ત્યારબાદ આપણે બીજો ટૉપિક જોયો પર્યાવરણના ઘટકો. એમાં મૃદાવરણ અને જલાવરણનો અભ્યાસ કર્યો. તો મૃદાવરણ એટલે શું? તો મૃદાવરણ એટલે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. તો આ પૃથ્વીનો ઉપરનો પોપડો એ શેનો બનેલો છે? તો ખડક, ખનિજો અને માટીનો બનેલો છે. તેમજ મૃદાવરણમાં શેનો સમાવેશ થાય છે? તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો અને કોટરોનો પણ સમાવેશ થાય છે, જે ભૂમિ સ્વરૂપો છે. સાથે સાથે તેના ઘણા બધા ઉપયોગો પણ છે. રહેઠાણ માટે, ખેતી માટે, સાથે સાથે ઉદ્યોગોમાં કાચો માલ પણ પૂરો પાડે છે. તેમજ પશુઓ માટે ઘાસચારો પણ પૂરો પાડે છે. તેવા ઘણા બધા ઉપયોગો છે. ત્યારબાદ આપણે જલાવરણ શીખ્યા. તો જલાવરણ એટલે શું? તો પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહે છે. તો એના વિભિન્ન સ્ત્રોતો છે, જેમાં મહાસાગરો, સાગરો, સરોવરો, નદીનો સમાવેશ થાય છે. તો એ માનવ સૃષ્ટિ માટે પાણી ખૂબ ઉપયોગી છે. વિશાળ જળભંડાર ધરાવતા જે જલાવરણના ભાગો છે તે મહાસાગરો છે. તો અહીં આપણે અહીં જે શીખ્યા એ તમને ખૂબ મજા આવી હશે. તો આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના તાસમાં આપણે આગળ શીખીશું.